વિદેશમાં ભણવાની સાથે સાથે કમાવાની તક હોવાની લોભામણી જાહેરાતો આપીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વાત છે સિંગાપુરની। અહીં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે। લાખો રૂપિયા ખર્ચીને સિંગાપુર ભણવા ગયેલા વિદ્યાર્થીઓને હવે પસ્તાવાનો વારો આવ્યો છે। તેઓની સ્થિતિ એવી છે કે ન કોઈને કહેવાય અને ન કોઈથી સહેવાય। વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારજનો પણ હવે પોતાના સંતાનોને પરત લાવવામાં બેબાકળા બની ગયા છે। મહેસાણા સહિત ગુજરાતના 250 કરતાં વધુ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને સિંગાપુર ગયા હતા, પરંતુ અહીં ભણવાના સમય સિવાય કામ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ રહી છે। એજન્ટના વિશ્વાસમાં આવી ગયેલા આ વિદ્યાર્થીઓ હવે ભારોભાર પસ્તાઈ રહ્યા છે। સિંગાપુરમાં નિયમ વિરુદ્ધ કામ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયા છે। એટલું જ નહીં, દંડની રકમ પણ એટલી મોટી હોય છે કે તે રકમ કેવી રીતે ભરવી તેનો પણ કોઈ જ સહારો નથી અને રકમ ભરવામાં ચૂક થઈ જાય તો સિંગાપુર પોલીસ આવા વિદ્યાર્થીઓને પકડીને જેલ હવાલે કરી દે છે। અહીં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે જ્યારે જીએસટીવીએ સંપર્ક કર્યો તો તેમણે પોતાની વ્યથા કંઈક આવી રીતે ઠાલવી હતી। વર્ક અહીંયા સિંગાપુરમાં ઇલીગલ છે। ઇલીગલ વર્ક કરતા જે મારા વિદ્યાર્થી મિત્રો પકડાઈ ગયા છે, સ્ટુડન્ટો એ ઇલીગલી વર્ક કરતા પકડાઈ ગયા છે। એ લોકોને એવી તકલીફ પડી છે કે એ લોકોના પાસપોર્ટ અહીં એક સંસ્થા છે એમઓએમ કરીને, જે સ્ટુડન્ટો પર અને આખા સિંગાપુર પર એ લોકો જે છે સિંગાપુર પર સર્વાઈવલ કરે છે એમના માટે ધ્યાન રાખે છે। એ એમઓએમની સંસ્થાએ એમના જે પાસપોર્ટ લઈ લીધા છે, જેથી કરીને લોકો હવે આજે કોલેજે પણ હાથ ધોયા કર્યા છે કે તમને કામ કરવા ના પાડી હતી, લોકો કામ કરતા હતા, જેથી કરીને લોકોના પાસપોર્ટ એમઓએમ પાસે છે અને કોલેજે પણ એ લોકોને સ્ટુડન્ટ પાસ માટે એપ્લાય ના પાડી છે। તો એ લોકો આજે તકલીફમાં છે। એનો ખર્ચો કઈ રીતે કાઢે, ક્યારે એ લોકોનો કેસનો નિકાલ આવે છે અને ક્યારે શું થાય છે એવું કશું હવે નક્કી થયું, જેથી કરીને તકલીફ રહે છે સિંગાપુર માટે। વિદ્યાર્થી મિત્રો, અમે તમને એવું નથી કહેતા કે તમે અહીં નહીં આવો, ખાલી ભણવા માટે આવો। વર્ક એલાઉડ નથી અહીં, બસ અને એટલું જ કહું, વર્ક એલાઉડ ભણવા માટે આવો। તમારી પાસે સગવડ અને સુવિધા હોય અને મેઇન તો તમારા પાસે પૈસા હોય તો જ તમે સિંગાપુરમાં આવી શકો। હાલત તો એવી છે કે વિદ્યાર્થીઓને પોતાના જીવન નિર્વાહ માટે રૂપિયા ઘરેથી મંગાવવા પડી રહ્યા છે। સિંગાપુરમાં નિયમ છે કે માત્ર ભણવા માટેના વિઝા અપાય છે। જો તમે અહીં ભણવાની સાથે સાથે કામ કરતા પકડાયા તો કાયદેસરના પગલાં લેવામાં આવે છે। પરદેશમાં ભણવાની સાથે સાથે કામ કરવાના સપના લઈને ગયેલા સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો હવે પસ્તાઈ રહ્યા છે। પરિવારજનોની માંગ છે કે આ મામલે વિદેશ મંત્રાલય કોઈ નક્કર પગલાં ભરે અને ભેજાબાજ એજન્ટોને કડકમાં કડક સજા કરે। એજન્ટો દ્વારા જે બી એમ કે મિસગાઈડ થતા હોય કે અહીંયા આગળ બહુ બધું કામ છે આમ છે તેમ છે, પણ અહીંયા આગળ જે છે સ્ટુડન્ટ કદી કામ નથી કરી શકતા। અહીંયા આગળ ગવર્મેન્ટ એના ઉપર બેન લગાવેલો છે। જે સ્ટુડન્ટ જે છે કામ કરતા પકડાય એ લોકો ઉપર એક્શન લેવાય છે સ્ટ્રિક્ટલી, એ લોકોને ફાઇન ભરવો પડે છે, જેલ સુધી પણ થાય છે। એ લોકોના પાસપોર્ટ બધું જે છે અત્યારે એક એમ સંસ્થાએ લઈ લીધેલું છે એમઓએમ કરીને ને એ લોકો આરો કેસ ક્યાં સુધી ચલાવશે, એ લોકો લગભગ જે છે ડિપોર્ટ કરશે એ લોકોને, પણ કેટલા ટાઈમમાં કરશે એના વિશે કોઈ માહિતી નથી। તો બસ એ લોકો રાહ જોવે છે। તો આ સમગ્ર મામલે માહિતી મેળવી અમારા મહેસાણાના સંવાદદાતા સંકેત પાસેથી। સંકેત, કેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે અને તેમના પરિવારજનો સરકાર સમક્ષ શું માંગ લઈને પહોંચ્યા છે? જી વિશાલી, જે સમગ્ર મામલો છે તે મહેસાણા અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 250થી વધારે વિદ્યાર્થીઓ જે એજન્ટ થ્રુ સિંગાપુર પહોંચ્યા છે તેની અત્યારે હાલ માહિતી સાંપડી રહી છે। તે તમામ જે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા છે તે તમામની હાલત અત્યારે ભારે કફોડી થવા પામી છે, કારણ કે ત્યાં જે નિયમો છે તેનાથી વિપરીત પરિસ્થિતિમાં ત્યાં કામ કરવું એ શક્ય નથી હોતું ને। જ્યારે અહીંથી એજન્ટો એમ કહે છે કે જ્યારે સ્ટુડન્ટ હો તો ત્યારે તમે પાર્ટ ટાઈમમાં કંઈક જોબ કરી શકો છો, લોભામણી જાહેરાતો આપવામાં આવે છે કે તમને અહીંયા નોકરી મળશે, પણ ત્યાં ગયા પછી અત્યારે પાણી પીવા માટે પણ પૈસા ખર્ચવાનો વારો અત્યારે વિદ્યાર્થીઓનો આવ્યો છે। વિદ્યાર્થીઓ અત્યારે હાલ તો પરિવારજનો ભારે ચિંતિત ના બને તે માટે પરિવારજનોને સાંકળીને નથી રહ્યા, પણ એમ કહીને પોતાનો વસવસો કરી રહ્યા છે કે આ જે ખર્ચ છે થોડો વધી ગયો છે, આ મહિને આમ વધારે ખર્ચ થઈ ગયો છે। તે અનુસંધાને અત્યારે હાલ પરિવાર પાસેથી પૈસા મંગાવી રહ્યા છે, પણ પરિવાર અત્યારે જે જગ્યાએ વિદ્યાર્થીઓએ જાણ કરી છે તે પરિવાર અત્યારે ભારે ચિંતિત હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। સંકેત, કોઈ પરિવારજને પોલીસ ફરિયાદ કરી છે એજન્ટો સામે, અને જો કરી છે તો પોલીસે શું આગળ કાર્યવાહી હાથ ધરી છે?
ના, આ જે સમગ્ર મામલો જે અત્યારે હાલ બહાર આવ્યો છે તેમાં અત્યારે પરિવારજનો ભારે ચિંતિત છે, કારણ કે જો પોતાનો દીકરો કે દીકરી જે છે એ વિદેશ પ્રવાસમાં હોવાના કારણે જો ત્યાં એમને તકલીફ પડે ને જો મંત્રાલય જો વિદેશ મંત્રાલય આ બાબતે કંઈ નક્કર પગલાં ન ભરી શકે તો અહીંયા સ્થાનિક પોલીસ આ બાબતે કંઈક પણ કરી શકવા તૈયાર નથી, કેમ કે જો આ બાબતે જો તેમનો વિદ્યાર્થી ત્યાં હોય તો તે ખોટા દસ્તાવેજમાં ગયો છે એટલે ત્યાંના પુરાવા અનુસંધાને તે અરેસ્ટ થાય અને તે રેડ કોર્નરમાં જાય એવી પરિસ્થિતિની નિર્માણ થવા પામ્યું છે, જેથી અત્યારે હાલ પરિવારજનો પોલીસમાં આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી, પણ એજન્ટને મીઠો ઠપકો આપીને આ બાબત નક્કર પગલાં લેવાય અને યોગ્ય કાર્યવાહી થાય તે બાબતની માંગ અત્યારે એજન્ટ થ્રુ કરવામાં આવી રહી છે। પણ હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે કઈ રીતે કયા પ્રયાસે આ જે લોભામણી જાહેરાતો આવે છે તેમાં દંડનીય કાર્યવાહી કરે છે। સંકેત, એજન્ટ સાથે કોઈ વાત થઈ છે તમારી? તેમનું શું કહેવું છે આ સમગ્ર મામલે? તેમણે જે લોભામણી જાહેરાત આપી હતી કે ત્યાં આગળ જોબ પણ કરી શકશે અને ભણી પણ શકશે, તો એ લોકો કોઈ પ્રયાસ કરવાના છે સમગ્ર મામલામાં? આ જે સમગ્ર મામલો છે તેમાં એક એજન્ટ થ્રુ મારા વાત કરવામાં આવી, પણ એ એજન્ટ જે છે કે તમે આ બાબતે કંઈ પણ નક્કર પગલાં અત્યારે હાલ ન લેશો, હું આ બાબતે કંઈ કહેવા માટે તૈયાર નથી। ટેલિફોનિક મુજબ વાત કરવામાં આવી કે એમ કહેવામાં પૂછવામાં પણ આવ્યું તમને કોને વિદ્યાર્થીને મોકલ્યા હતા, કોણે મેસેજ કર્યા, એટલે જે એજન્ટ છે પણ તે પણ જે ગોળ ગોળ વાત કરીને મીડિયા સામે અત્યારે આવવાની ના પાડી રહ્યો છે કે આમાં જે થતું હોય છે, જે કાર્યવાહી થતી હોય છે તેમાં એવું જ કહેવામાં આવતું હોય છે કે તમે વિદ્યાર્થી છો એટલે તમે જાઓ, હવે ત્યાં ગયા પછી જે પરિસ્થિતિમાં વિઝા જતા રહે તો તમે કે બારોબાર ગાયબ થઈ જાઓ, એટલે તમે કમાઈને જ્યારે તમને અરેસ્ટ થાય ત્યારે તમે પૈસા મોકલી શકો તેવી તજવીજ અત્યારે એજન્ટો દ્વારા અથવા ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા એવી મજબૂર થવું પડે છે કે તેમને જાતે જ પાસપોર્ટ સરકારમાં જમા કરાવી દેવાનો, ત્યાંથી અંડરગ્રાઉન્ડ થયા પછી જે રકમ છે તે ભેગી કરીને જાતે જ ઇન્ડિયા પરત આવવું તેવી પરિસ્થિતિનું નિર્માણ ત્યાં અત્યારે થવા જાય છે। એટલે એજન્ટો જે છે તે નક્કર પગલા બાબતે મોકલી દીધા, અમે બીજું કઈ કાર્યવાહી આ બાબતે કરી શકીએ નહીં તેવું ઉડાવું જવાબ અત્યારે આપી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ। તો સિંગાપુરમાં ગુજરાતના 250 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે, વર્ક પરમિટ સાથે સ્ટુડન્ટ વિઝાની લોભામણી લાલચમાં ફસાયા અને છેવટે હવે રોવાનો વારો આવ્યો છે અને પરિવારજનો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે।